એએપીએ કચ્છના ભચાઉ તાલુકામાં ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું. કિસાન પંચાયતમાં એએપી નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવાએ ખેડૂતો મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ઈસુદાન ગઢવીનું કહેવાનું છે કે કંસે કે રાવણે પણ નહોતા કર્યા એટલા અત્યાચારો આ મોદાણીએ કર્યા છે. આજે આખું કચ્છ અદાણીએ લઈ લીધું છે. કચ્છના દસ્તાવેજ કરી લીધા છે અને ભાજપના નેતાઓમાં એટલી તાકાત નથી કે તેઓ અદાણીનો બોલી શકે. કચ્છના ખેડૂતો માટે અમે 400 વકીલોની લીગલ ટીમ બનાવી મફતમાં તમામ ખેડૂતોના કેસ લડવામાં આવશે. ગોપાલ ઇટાલિયાનું કહેવાનું છે કે 2027ની ચૂંટણીમાં વકીલ તરીકે એએપી ઊભી છે અને ગુનેગાર તરીકે ભાજપ ઊભી છે. ખેડૂતો ઈચ્છતા હોય કે એએપી નેતાઓ ખેડૂતો વતી લડત લડવા જોઈએ તો આવનારી કે ચૂંટણી આવે એમાં ઝાડુનું બટન દબાવીએ, ચુકાદો અમારા તરફેણમાં આપજો. આપણે આપણી તાકાત વિભાજિત કરીને તોડી નાખી છે એટલે બહારની તાકાત આપણા પર ચડી બેસે છે. ગુજરાતમાં હવે પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. પરિવર્તન થશે તો જ આગળના દિવસો સારા થવાના છે. હેમંત ખવાનું કહેવાનું છે કે અંગ્રેજોના સીધી લીટીના વારસદારો એક ડગલું આગળ નીકળ્યા અને તમામ કાયદા ઘોડીને પી ગયા. ખેતરમાંથી લાઈન કાઢવાનો કાયદો અંગ્રેજોએ બનાવ્યો તો સ્વાભાવિક છે કે એ કાયદો ખેડૂતોના હિતમાં નહીં હોય. ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી એએપીની લીગલ ટીમ મફતમાં કેસ લડશે. ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નવા કટારિયા ખાતે આવેલ રાજલધામ પાસે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી, ઝોન ઇન્ચાર્જ સંજયભાઈ બાપટ, લોકસભા ઇન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાતબેન અંસારી આથા, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રભારી ડોક્ટર નેહલભાઈ વૈદ, પૂર્વ કચ્છ કિસાન સેલ પ્રમુખ ડાયાભાઈ આહિર, પશ્ચિમ કચ્છ કિસાન સેલ પ્રમુખ ભારુભાઈ ગઢવીએ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું. આજ જબરજસ્ત કિસાનોનો પ્રતિસાદ મળ્યો છે. 5000થી વધારે કિસાનો આ સભામાં હાજરી આપી છે અને કિસાનોની જે વેદના હતી, કિસાનો જે આ સરકારથી આશા રાખે છે, કંપનીઓથી આશા રાખે છે કે એમનો વળતર મળે, એમના જો અન્યાય ન થાય, એમને જે પણ એમની જરૂરત હોય પૂરી થાય સરકાર દ્વારા, પણ એ બધું જે ફેલ્યોરની જે લોકોના અંદર જે જીવ કચડાઈ રહ્યો છે એ વેદના રજૂઆત કરવા માટે ખેડૂતો અહીંયા અમારે આમ આદમી પાર્ટી જે શ્રેષ્ઠ નેતૃત્વ જે અહીંયા આવ્યો છે એના સામે રજૂઆત કરી ને રજૂઆતના સામે બહુ સારો અમારે આમ આદમી પાર્ટી બધા નેતાઓ કમિટમેન્ટ આપ્યો છે કે અમે આમ આદમી પાર્ટી બધા નેતાઓ મળીને કચ્છના કિસાનો જોડે ઉભા રહેશું ને એમને ન્યાય અપાવશું. સાહેબ, જે રીતે આગળની અંદર દારૂનો દૂષણ વધ્યો છે, ખનીજ ચોરી થઈ રહી છે, શું કહેશો? ખનીજ ચોરી અને દારૂ એ આપણે જાણીએ કે સરકારી સ્પોન્સર સ્કીમ થઈ ગઈ છે. સરકારી અધિકારી હોય, પોલીસ હોય, લોકલ નેતા હોય, તાલુકા જિલ્લાથી લઈને ધારાસભ્ય સુધીના લોકો હોય, જે લોકોનું પ્રોડક્શન એના કારણે આપેલો હોય, એ લોકો મળીને આ 2 નંબરના ધંધા બધા કરી રહ્યા છે. અને સામે આપણે જાણીએ કે જે ગાંધીનગર બેઠી સરકાર છે એને હપ્તા પહોંચી જાય છે એટલે એ લોકો કંઈ બોલતા નથી. અને ખાસ કરી અહીંયા કને દારૂના મામલામાં અમારે એક લડત અમારા સંજયભાઈ બાપટે ચલાવી છે. તમે એના 2 શબ્દ પૂછે એટલે તમને સાચી લડાઈની પણ વાત કરશે. સંજયભાઈ આવી જાઓ. ખાસ કરીને જે હાલમાં જે આ ચિનગારી ફૂટી છે એની અસર કેટલી પડશે? આ ચિનગારી છે ને, આ ચિનગારી એની બળતરા આખા દેશમાં જશે. જે રીતે ભારતીય જનતા પાર્ટીને ઘમંડ આવી ગયો છે કે એની સત્તા કોઈ લઈ શકતો નથી, રાવણ જેવો ઘમંડ એમને આવ્યો છે, જેના કારણે સમય એવો આવવાનો છે કે રાવણના ઘમંડ, જે રાવણના 10 માથા ઉડી ગયા હતા એમાં સરકાર પૂરે તરહથી બરબાદ થશે ને નવો ભારતના માટે સોનાનો સૂરજ ઉગશે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે.